તો ફાઇનલી ગાઈસ સૂર્ય ઉદય થઈ ગયું છે. શું કરે? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. જો કે આજે આપણે આવ્યા છે વહેલાના 5 વાગ્યાના અહીંયા શિયાળબેટના દરિયા કિનારે આવેલા છે ને અહીંનો નજારો ને બધું નિહાળી રહ્યા છે ને કસરત કરી રહ્યા છે. ચાલો તમને પણ દેખાડું. અને અત્યારે થવા જઈ રહ્યો છે સૂરજ દાદાનો ઉદય એટલે કે સૂર્યોદય. તો તે પણ જોજો. સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો તમને દેખાડું. ત્યારે થઈ છે કંઈક આવો નજારો છે. 6 વાગી ગયા છે. ટૂંક સમયની જ વાત છે, ત્યાર પછી થશે સૂર્યોદય. ફાઇનલી ગાઈસ સૂર્ય ઉદય થઈ ગયું છે. તમે જોઈ શકો છો સૂરજ દાદા ઉગી ગયા છે. એટલે હવે ભરતી પણ ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈસ સૂર્ય ઉદય થઈ ગયો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ આપણા ઘરે ચા પાણી પીવા. કેમ કે આવ્યા હતા ચા પાણી પીધા વગરના. તો જઈશું ઘરે ને મળું તમને ઘરે જઈને શું શું બનાવ્યું છે તે પણ દેખાડીશ. તો બના રહેજો વિડીયોના એન્ડ તક. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે ઘરે ને અહીંયા કાર્તિકને નાસ્તો કરી રહ્યા છે. શું કરે? ગજબ બેઇજ્જતી. તો અહીંયા કાર્તિક નાસ્તો કરી રહ્યો છે. AM. વાગ્યા છે 6 ને અમે જઈ રહ્યા છીએ વિડીયો ઉતારવા માટે ઇન્સ્ટાગ્રામ માટે. તો આ છે આપણી ઇન્સ્ટા આઈડી, તો ફોલો કરી દેજો. ને અમારા સાથે છે મેહુલ. તો મળું તમને લોકેશને જઈને, ત્યાં સુધી બના રહેજો. A few moments later. તો ફાઇનલી ગાઈસ વિડીયો ઉતારી કાઢ્યો છે ને અત્યારે આપણે નીકળી શકીએ છીએ ઘર તરફ. કેમ કે આપણે ગયા હતા દરિયા કિનારે અને તમને બતાવો અહીંનો નજારો. તો ત્યાંથી આપણે આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે, એટલે કે દર્શન કરવા આવ્યા છીએ. ને
તો ચાલો તમને દર્શન કરાવો. તો લો દર્શન કરી લો. અને આ કોમેન્ટમાં જણાવી દેજો કે વિડીયો કેવો લાગ્યો. અને આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું ફરી એક નવા વિડીયો.